મોહનથાળ એ પણ એકદમ ફરાળી, દાણેદાર, પોચો અને ખાધા પછી વારંવાર ખાવાનું મન થાય એટલો સ્વાદિષ્ટ. સૌથી પહેલાં એક કડાઈમાં પોણા વાટકી જેટલું ઓગાળેલું ઘી ઉમેરી ઘીને થોડું ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે તેમાં સેમ વાટકીના માપથી 1 વાટકી ભરીને રાજગરાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી સ્લો ફ્લેમ પર આપણે તેને ધીમે ધીમે શેકવાનો છે. તો અહીંયા લોટને મિક્સ કર્યા પછી મને ઘી ઓછું લાગતું હતું એટલે મેં ફરીથી 1 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. ચણાના લોટ કરતાં રાજગરાના લોટને શેકતા ખૂબ જ ઓછો સમય લાગે છે. તો અહીંયા લોટને મેં થોડીવાર શેક્યા પછી તેમાંથી સરસ સુગંધ આવવા લાગી છે અને કલર પણ થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને લોટ પણ આપણો થોડો ફૂલી પણ ગયો છે. હવે આપણે લોટમાં ધાબો નથી દીધો એટલે મોહનથાળ જેવું દાણેદાર ટેક્સચર લાવવા માટે તેમાં 2 ચમચી જેટલું દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે દૂધ ઉમેર્યા પછી દૂધના બબલ્સ બંધ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી તેમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર મિક્સ કરી આને સાઈડમાં મૂકી દઈશું અને ચાસણી બનાવી લઈએ. અને ચાસણી બનાવવા માટે સેમ વાટકીના માપથી પોણી વાટકી જેટલી ખાંડ ઉમેરી છે અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી આપણે તેને ઉકળવા દઈશું. તો ખાંડનું પ્રમાણ તમે ઓછું વધારે તમારી પસંદગી પ્રમાણે કરી શકો છો. તો અહીંયા ખાંડ ઓગળી ગઈ છે. હવે તેમાં પલાળેલું કેસર ઉમેરી લઈએ જેથી મોહનથાળનો કલર ખૂબ જ સરસ આવે. તો ખાંડ આપણી ઓગળી ગઈ છે અને ચાસણી સરસ ઉકળવા લાગી છે. આપણે આમાંથી એક તારની ચાસણી તૈયાર કરવાની છે. તો ચાસણી ચેક કરવાની પહેલી રીત જે મારા મમ્મીએ મને શીખવાડી હતી, આ રીતના પ્લેટમાં એક ટીપું લઈને જોઈએ તો ટીપું ઇઝીલી નીચે ના આવે એટલે કે આપણી પરફેક્ટ ચાસણી તૈયાર છે. અને તમને બીજી રીત બતાવું તો ઠંડા પાણીમાં આ રીતના થોડી ચાસણી ઉમેરીએ અને તેને થોડીવાર પછી જોઈએ તો આ રીતની જામી જાય એટલે આપણી ચાસણી તૈયાર છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી આ ચાસણીને આપણે શેકેલા લોટમાં ઉમેરી લઈશું. તો આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી આપણે તેને કોઈ પણ ટ્રે કે થાળીમાં સરસ રીતે પાથરી લઈશું. આ મોહનથાળને તમે બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો અહીંયા ઉપરથી બદામ અને પિસ્તાનો અધકચરો ભૂકો ઉમેરી ગાર્નિશ કર્યો છે જેથી કરીને કટ કરવામાં આસાની રહે. 3 થી 4 કલાક ઠંડુ થયા પછી હવે આપણે તેમાં કટ લગાવી લઈએ. તો જો કેટલો સરસ દાણેદાર, સોફ્ટ અને સ્વાદિષ્ટ એવો આપણો મોહનથાળ તૈયાર છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો પોચો બનીને તૈયાર થયો છે. જો તમને આ ફરાળી મોહનથાળની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે. આવજો.